કાચા શિંગોડા બાફવાની રીત. દીપક, આટલા બધા શિંગોડા અને એ પણ આવા કાચા. આ કાચા શિંગોડા અત્યારે છે ને એટલા બધા આવ્યા છે અને મણના ભાવમાં મળે છે, મણના ભાવમાં. અને પેલા કાપેલા અને ચડવેલા હોય બહાર ખુલ્લા હોય એના કરતાં ઘરે લાવીને આવા કરીએ તો સારા છે. અને એમાં શું કરવાનું, આવી રીતે તપેલીની અંદર પાણી મૂકી દેવાનું. હા. અને એના ઉપર કાણાવાળું ઢાંકણું મૂકી સ્ટીમ કરવાના એમ ને? હા. તો સરસ થઈ જાય. સરસ થઈ જાય એમ ક્યાં વાંચ્યું તું? કોઈએ કહેલું? શિંગોડા વેચનારે કહ્યું? ના, તો શાસ્ત્રમાં લખ્યું છે એવું છે. એને શિંગોડા બહુ ભાવે છે, મને પણ બહુ ભાવે. એટલે આવી રીતે કાચા લાવીને સ્ટીમ કરીએ અને પછી આ ચડી જશે. કેટલી મિનિટમાં ચડે? 10 મિનિટ. ઓકે, 10 મિનિટમાં એકદમ સરસ થઈ જાય. બહારથી લાવતા હોય એ ઘણી વખત એવું હોય કે ઢીલા પણ હોય. મને લોકોને એકદમ કાઠા કાઠા ભાવે. એટલે આ તમારે જેટલા સ્ટીમ કરવા હોય એટલા કરવાના. 10 મિનિટમાં સરસ મજાના સ્ટીમ થઈ જશે. આમાં મીઠું કે કંઈ નાખવાની જરૂર નથી. કુકરમાં પણ ઘણા બનાવતા હોય છે. આવી રીતે ઢાંકી દેવાનું છે ને સ્ટીમ કરવાના છે. પાણીની અંદર નાખવાના નથી, નહીં તો પાણી પચા થઈ જશે. ફ્લેમ છે ને મીડિયમ રાખવાની છે. 10 મિનિટ પછી ગેસ બંધ કરી અને ફરીથી ઢાંકણું ઢાંકી અને 5 મિનિટ ઠરવા દેવાના છે. ઠંડા થઈ ગયા છે કાપી. અને જો અમારા માટે સરસ મજાના કાપીને ફોલી કાઢે છે દીપક. કેવા થયા છે? કાઠા સરસ થયા છે ને? સરસ થયા એકદમ. શિંગોડા લાવવા અને બાફવાનું કામ ને કાપીને આપવાનું કામ દીપકનું. મને આપે છે બસ.